કે આજ તમે રસોઈ કરો, હું આખો દિવસથી આ રૂમ સાફ કરું ને એટલે મેં કીધું તમે થોડુંક જમવાનું બનાવો ગુડબા. તે તોદલિયાની ભાજી બનાવી ને તે એટલું મેઠું નાખ્યું ને ભરભર જુલાબ થઈ જાય, ચાળા તૂટી જાય. નસીબની વાત છે, હું મારા પપ્પાના ઘેર કદી કોઈ કોમ નહીં કર્યું મિત્રો, પણ સાસરીમાં આવ્યા પછી તો કરવું જ પડે ને. સાસરીમાં સાસુ સસરા કંઈ મા બાપ જેવા ના હોય મિત્રો. આ 11 વર્ષથી એના પપ્પા વગરની હું અને દીકરી બાપ વગરની અમે રહીએ, અમને ખબર પછી એવું રહેવાય. સમાજના મેણા આટોણા આ તે બધું એ સાંભળવું પડે તે. અને સમાજ જેવા હોય, દરેકનો સમાજ અલગ અલગ હોય. સમાજ બધાનો સરખો જ, પણ વિચારધારા તો બધાની સેમ ના હોય, વિચારધારા બધાની હરખી ના હોય. બરાબર, અમે કહીએ છીએ થોડું ઘરનું કામ શીખો, નોકરિયાત વર્ગ મળો તો એમાં તમે ભલે ને એનો નોકરિયાત હોય તો હવા ટિફિનમાં નહીં આવજો, હોજે આવું તો ગરમ બનાવીને ખવડાવજો. પણ ગુડબાજી છોકરમતમાં છે, હજી નાના છે, અમારે બહુ નાના છે, 14 વર્ષના થયા છે. એટલે હું જાણું કંઈ બોલતી નહીં. જેટલું અમે સહન કર્યું છે ઓલ્ડ જનરેશનમાં એટલું કંઈ ન્યૂ જનરેશન અત્યારની સહન નથી કરતી ગાઈઝ. પણ કહેવાનો મતલબ એટલો જ કે દીકરીનો સાસરીમાં કંઈ થાય ને તો એક જ શબ્દ આવે, તારે માએ હું શીખવાડી, તારે માએ હું શીખવાડી. માં તો વધુ શીખવાડતી હોય, પણ અત્યારની જનરેશન શીખવા તૈયાર છો. એટલે ગુડબાનામાં જબ્બર જોડાવો. દીકરી બા શું તો એ દીકરી બાને શીખવાડીએ છીએ, બધું કરીએ છીએ. દીકરી બા એ મોજમાં રહીશું. અત્યારે એક્ઝામ છે એટલે ગાઈઝ હું કશું બોલતી નહીં, હું જાતે કામ કરી લઉં. અત્યારે પહેલો જ રૂમ ચાલુ કર્યો છે કામ કરવાનો. હજુ તો અમારે આખા ઘરમાં કામ કરતાં કરતાં મારે લગભગ 6 થી 7 દિવસ થાય છે ગાઈઝ. અને અમારે દાળીઓ ઓછો મળે. દાળીઓમાં કેવું તો અહીંના દાળીઓ હોય ને ખેતરમાં પેલી મજૂરી જીતે રહું. દુર્બન ચિંતાઈ ગઈ જીતે રહું. એટલે અત્યારનો હોય ને દાળીઓ ખેતરમાં જે તે પટેલ સમાજ હોય આ તે એમના ખેતરમાં કામ કરવું ગમે, પણ આ ઘરનું ઝીણું ચીવટભરું કામ કરવું કોઈને ગમતું નહીં. એટલે જાતે કરી લેવું સારું. બીમાર પડી તો કોઈ ના હોય એવું ખાવી તો આપણે ખાવી. ગુડબાને ઘણું શીખવાનું ગાઈસ. તમે બી મારી આ વિડીયોમાં કમેન્ટ ઓન રાખવાની તો તમે દીકરીબાને કહેજો. દરેકની દીકરીઓ દીકરી તો નસીબવાળાને મળતી હોય. કુદરતનો ઉપરવાળાને ગમતું હોય ને ત્યાં દીકરી આપો. ન તો હાથ પથરા કે 1000 પથરા પૂછો ને એમ કહેતા ને મારી દીકરી જુઓ તોય નથી મળતી. તો નસીબવાળી મને લક્ષ્મી મળ્યા. હવે તો લક્ષ્મી અમારે ઘરની ભલે એમ પપ્પા નહીં, પણ દીકરીબાને જોઈને મેં 11 વર્ષ વિચાર્યા. 11 વર્ષ એમના પાછળ વેઠ્યા હો કે મારી દીકરી આજની તો કાલે મારો ઘડપણનો સહારો બનશે. પણ આવા ગુડબા સમજતા નહીં ને બા તો ભણો હા ભણો બેટા, ભણવાનું ના નહીં. મેં મારા પપ્પાને ઘેર બધી કામ નહીં કર્યું. મારા પપ્પાને જમીન જાગીર બધું હતું. મારા પપ્પા કોઈ એટલા ગરીબ નહીં તો મિડલ ક્લાસ નહીં, સારા. પણ મારી એ ભૂલ ના લીધી, અને ભૂલ થતી જ હોય દરેકથી. નાનામાં નાના કાળા માથાના માનવી છે તો ગાઈઝ ભૂલ તો થવાની જ. એ ભૂલનો તો મેં છેલ્લા 20 વર્ષથી પસ્તાવોએ કરી લીધું, ભૂલની સજાએ ભોગવી લીધી. આવા ગુડબાના પપ્પા હતા તો સારું હતું. આ નહીં તો થોડી કમી માણસની ગુડબાને એમના પપ્પાની હો મનમાં માણસની પણ સારું છે ગાઈસ. જીવીએ, કારણ કે જવાવાળા કંઈ પાછા આવવાના નહીં. જવાવાળા ક્યારે પાછા આવતા હોય તો સારું હતું. જવાવાળા જોડે જો આપણે જતા હોત તોય સારું હતું. મોતનો થોડો કંઈ ભરોસો હો. મોત તો કંઈ નથી આવતું. જન્મ અને મરણ એ તો કુદરતના હાથમાં જ. હવે ગુડબાને થોડુંક ગાઈ સમજાવજો કે મમ્મી થોડી હેલ્પ કરો, મમ્મી થોડું કામ કરાવો. એક્ઝામ હવે આજે પૂરું થયું ને, આજે હિન્દીનું હતું. એટલે હવે 2 પેપર છે. 2 પેપર પછી તો મમ્મીને મદદ કરાવશો કા? ઘર સાફ કરતા હતા 7-8 દિવસ થઈ. મમ્મી એટલી છે ઠૂઠ કરે હે બેટા. હે ગાઈઝને કહો કા બોલો, તમે તો કંઈક બોલો, તમે તો કંઈક બોલો. હું તો એટલું જ બોલું, મારી દીકરી આ એક્ઝામ ચાલુ હોય, સારા આશીર્વાદ આપજો બધા. ભગવાનને પ્રાર્થના કરજો. મારી માકાલીન કરજો. ગોગાન કૂદતા તો ગોગાન કરજો. અંબાન કૂદતા તો અંબાન કરજો. મારી દીકરી હોશિયાર બનો, પગભર થાય, ઝાંસીની રાણી બનાવવા તો ગુડબા હે બેટા. આ જમાનો ને આ કળિયુગમાં ઝાંસીની રાણી બન્યા વગર છૂટકો જ નહીં એમ. કેટલાય કિસ્સા જો પોતે પત્રકાર છું, પ્રેસ રિપોર્ટર છું, SK બ્યુરો ચીફ છું, પણ કિસ્સા ઘણાએ જોયા છે. કેટલાય મા બાપ હોય ને દીકરીના કિસ્સામાં ડૂબી જતા હોય, કાં તો કેટલી દીકરીઓ મા બાપના લીધે થતું હોય. દીકરાઓ એવું જરૂર નહીં દીકરીઓ માટે જ કહેતી હોય દીકરા પેશા. પૂરના દીપક તો વારીસ તો દીકરા જ હોય છે.
દીકરા બી ઘણા એવા છે, અમુક હોય 100માંથી 90% સારા હોય, 10% ખરાબ હોય. ગંદકી તો દરેક સમાજમાં હોય એવું નથી, પણ એ ગંદકીનો દૂર કરવા માટે આપણે બધાને પ્રાર્થના કરીએ, એમ બધાને સારી સલાહ આપીએ, સારા સૂચન આપીએ. હે ગુરુબા?